નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જે મુખ્ય મુદ્દાઓ હતા એમાંથી સૌથી મુખ્ય મુદ્દો હતો શાળા સફાઈનો, કે શાળા સફાઈની જે ગ્રાન્ટ મળે છે પૂરતી નથી અને લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે, બાળકો હેરાન થાય છે. બીજી વસ્તુ કે આટલી મોટી 100 વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમિતિને, આ કચેરીને, છતાંય આની પાસે મુખ્ય શાસનાધિકારી, મુખ્ય વડો, કાયમી વડો એમની પાસે નથી અને આખી કચેરી માત્ર ને માત્ર 21 કર્મચારીઓથી કામ કરે છે. તો એ મુદ્દે અવાજ ઉઠાવ્યો કે મહેકમ વધારો. બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે, 36 શાળાઓમાં 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો કામ કરે છે. 6000 બાળકો ઉપર માત્ર 36 શિક્ષકો છે. 155 બાળકો ઉપર એક શિક્ષકની પરિસ્થિતિ છે. અને સાથે સાથે શિક્ષણમાં રાજનીતિકરણ, રાજકારણ નહીં હોવું જોઈએ. સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે એના મુખ્ય પેજ ઉપર ભાજપના 5 સંગઠનના માણસો કે જે સંવૈધાનિક હોદ્દો સરકારમાં ધરાવે છે એવા 5 નેતાઓ, પણ જાણી જોઈને એવા નેતાઓ કે જે ભાજપમાં હોદ્દો ધરાવતા હોય એના ફોટાઓ છે. અમારી માંગણી હતી કે એની જગ્યાએ ગાંધીજી, સરદાર સાહેબ, બાબા સાહેબ, સાવિત્રીબાઈ, ભગતસિંહ એવા કોઈ પણ મહાપુરુષોના ફોટાઓ એની જગ્યાએ હોવા જોઈએ, નહીં કે રાજકારણીઓના ફોટા.